આખી દુનિયા જે રીતે બદલાઈ રહી છે કે આ વિકાસના પંથે આગળ વધી રહી છે, સારી વાત છે. પરંતુ કેટલાક ક્ષેત્રમાં એવા છે કે મેડિકલમાં સાયન્સમાં વધુ સફળતા મેળવી શકતા નથી. આજે આપણે આ એવા રોગથી વાત કરી છે કે જેની આજે પણ સારવારથી શોધ કરી શકાઈ નથી, અને મેડિકલ સાયન્સમાં આ રોગોની સામે ઘૂંટણ ટેકવી દીધા છે. અને આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે દેશમાં દુનિયામાં અનેક બીમારીઓ પર કાબૂ મેળવી લેવામાં આવ્યા છે, પરંતુ મહામારી સિવાય પણ આવી ઘણી બીમારીઓ છે કે સંપૂર્ણ રીતે નાબૂદ ગઈ છે. પરંતુ આ કેટલાક ગંભીર રોગો છે કે જેના મેડિકલમાં સાયન્સ પણ નિષ્ફળ જાય છે, અને આખી દુનિયાના આ પ્રકાર અને કેટલીક આ બીમારી ચોક્કસપણે છે કે જેમાં આ લાંબા સંશોધનના બાદ આ મેડિકલ સાયન્સને કોઈ ખાસ પરિણામ મળ્યું નથી. ને કદાચ વર્ષોમાં સંશોધન પછી સારા સમાચાર મળે છે કે આમાંથી કેટલીક બીમારીઓ એવી છે કે તે સંપૂર્ણ દૂર શકતા નથી અને તેમાં વધતી અટકાવી જાય છે. કેટલીક બીમારીઓમાં એવી હોઈ શકે છે કે તે મૃત્યુનું કારણ બની શકે છે, અને અસ્થમા, શ્વાસ અને માર્ગના સોજા, બળતરા અને સંકોચ થાય છે, અને તે કારણે ફેફસામાં લાળ જમા થવા લાગે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો અને ઉધરસ થાય છે, અને તેની સારવાર કરવાની ખાસ રીત નથી. અને આ એક પ્રકારનું કેન્સર છે જે એન્ડોમેટ્રિયમમાં થાય છે, અને જે આજ સુધી આના કોઈ ઇલાજ નથી. સામાન્ય રીતે સ્ત્રીમાં થાય કે પુરુષમાં કે બંને થઈ શકે છે. હેમોરેજિક લેટરલ સ્ક્લેરોસિસમાં ભારત દર વર્ષમાં રોગમાં 1 લાખથી વધુ કેસ જોવા મળે છે, અને આ રોગથી પીડાયેલા ન્યુરોન સંબંધિત રોગો છે કે આ સ્નાયુ સંબંધિત રોગો છે.